અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આવતીકાલે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હોવાથી હજારો શ્રદ્ધાળુ ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચી રહ્યા છે। ભગવાન વિષ્ણુની આરાધનાના વિશેષ મહાત્મ્યને કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું છે। મંદિર ખાતે ભગવાન શામળિયાને વિશેષ અને મનમોહક શણગાર કરવામાં આવ્યો છે, જ્યારે અનેક ભક્તો શિખર પર ધ્વજા ચડાવી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। ઉપરાંત મંદિર પરિસરમાં યોજાયેલા મહાવિષ્ણુ યજ્ઞમાં ભક્તોએ આહુતિ આપી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મોટી સંખ્યામાં ઉમટી રહેલા શ્રદ્ધાળુઓને લઈ સમગ્ર શામળાજી ધામ ભક્તિમય માહોલમાં રંગાયું છે। અમે અમદાવાદથી અમારા મિત્ર મંડળ રબારી સમાજના લોકો આજે શામળાજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના ચરણોમાં આજે રાજભોગ કર્યો અને ધજા પૂજન વિધિ કરીને આજે ધજા ભગવાનને અર્પણ કરીશું। પુરુષોત્તમ માસમાં લોકો દાન, પુણ્ય, ધર્મ કાર્ય ખૂબ વિશેષ કરી રહ્યા છે, પણ અમે જતા જતા આ 3 વર્ષે આવનારો જે પુરુષોત્તમ માસ છે એ નિમિત્તે ભગવાનને આજે ધજાજી અર્પણ કરી અને રાજા ધીરાજને અમે પ્રાર્થના કરી કે અખિલ બ્રહ્માંડનું કલ્યાણ કરજો। મારું નામ અવની ભાર્ગવ ભટ્ટ છે। હું અહીંયા શામળાજી અમારા ઈષ્ટદેવ છે અમારા, એટલે શામળાજી આજે અધિક મહિનાનો છેલ્લો અમાસ છે, એટલે આજે અધિક મહિનાના અમાસના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે। બહુ જ સરસ દર્શન છે અમારા અહીંના, અને અમારા અહીંયા ઈષ્ટદેવ કહેવાય છે। અહોભાગ્ય છે આજે અમારું કે અમારે ધજા ચઢાવવામાં આવી આજે। બહુ જ સરસ અમારા અહોભાગ્ય, અને આજે અમારું અધિક મહિનામાં બહુ સારું પુણ્ય હશે તો અમને આજે ધજા ફરકાવવામાં આવી છે।